સ્ટાર્ટ. મહાસાગરનો આંશિક જળભાગ એટલે ઉપસાગર. અખાત. અખાત જે જમીનની ત્રણ બાજુથી ઘેરાયેલો તેને અખાત. ખીણ બે કે તેથી વધુ પર્વતોની વચ્ચે આવેલા ભાગને ખીણ કહે છે. દ્વિકલ્પ જે ભૂમિ ત્રણેય બાજુથી પાણીથી ઘેરાયેલો હોય છે તેને દ્વિકલ્પ કહે છે. ટાપુ જે ભૂમિને ચારે બાજુ પાણી હોય છે તેને ટાપુ કહે છે. ટાપુ જે ભૂમિ ભાગને ચારે બાજુ પાણી હોય તેને ટાપુ કહે છે. ભૂશિર. ભૂશિર એટલે ભૂમિના લાંબાત્મક છેડાને ભૂશિર કહે છે. સામુદ્રધુની એવી જળપટ્ટી જે બે જળભાગને જોડનારીને સામુદ્રધુની કહે છે. ટાપુ જે ભાગને ચારે બાજુ પાણી હોય છે તેને ટાપુ કહે છે. સંયોગી ભૂમિ એવી ભૂમિ પટ્ટી જે બે જળ ભાગોને જુદી કરે છે તેને સંયોગી ભૂમિ કહે છે. દ્વિકલ્પ જે ભૂમિ ભાગને ત્રણ બાજુ પાણીથી ઘેરાયેલો હોય તેને દ્વિકલ્પ કહે છે. સંયોગી ભૂમિ એવો ભૂમિ ભાગ છે જે જળ ભાગને જુદા કરે તેને સંયોગી ભૂમિ કહે છે. ભૂશિર. ભૂશિર એટલે પાણીની અંદરનો લંબાત્મક છેડો તેને ભૂશિર કહે છે. દ્વિકલ્પ જે ભૂમિ ભાગ ત્રણ બાજુથી પાણીથી ઘેરાયેલો હોય તેને દ્વિકલ્પ કહે છે. સામુદ્રધુની એવી જળપટ્ટી કે જે બે જળ ભાગને ભેગા કરે તેને સામુદ્રધુની કહે છે.